નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. મહેસાણાના ઊંઝામાં જીરામાં ભેળસેળ કરતા વેપારીઓ સાવધાન, કારણ કે ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે. ફૂડ વિભાગે શીહી ગામમાં દરોડા પાડી શંકાસ્પદ જીરુનો જથ્થો જપ્ત કર્યો છે. નર્મદા એગ્રો નામની ક્લિનિંગ ફેક્ટરીમાં જીરુમાં ભેળસેળ થતી હતી. ફેક્ટરીમાંથી 24,248 કિલો છૂટક જીરું અને 2,628 કિલો પેકિંગ કરેલું જીરું પકડાયું. 498 કિલો સફેદ પાવડર પણ જપ્ત કર્યું છે. તો સફેદ પાવડર જીરામાં ભેળવીને જીરું વેચાતું હતું. ફૂડ વિભાગે જીરું અને પાવડરના નમૂનાને તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. તો મહેસાણાના ઊંઝામાં આ ભેળસેળ કરતા વેપારીઓ ઉપર ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. આજ મુદ્દે સંવાદદાતા સુધીર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સુધીર, ઊંઝામાં જીરામાં ભેળસેળ કરતા વેપારીઓને ત્યાં ફૂડ વિભાગે આ તપાસ કરી છે અને જીરામાં ભેળસેળ કરતા વેપારીઓને ત્યાં તવાઈ કેવી કાર્યવાહી? જે મહેસાણા જિલ્લાના ઊંઝા પાટણ રોડ ઉપર નર્મદા એગ્રો ફૂડ વિભાગની જે ફેક્ટરી છે તેમાં ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી અને સિંહી ગામ પાસે જે જીરામાં ભેળસેળની આશંકા હોવાની માહિતી મળી હતી અને રૂપિયા 48 લાખથી વધુ મુદ્દાનો માલ જપ્ત કર્યો છે અને 24,248 કિલો લૂઝ જીરું અને 2,728 કિલો પેકિંગ જીરું સીઝ કરવામાં આવ્યું છે. કુલ 498 કિલો સફેદ જે પાવડર હતો તે પણ જે ફૂડ વિભાગે કબજે કર્યો છે અને જે આ કાર્યવાહીના નમૂનાઓ લેબમાં હાલ તો મોકલી આપવામાં આવે છે અને રિપોર્ટ બાદ જ જે આગળની કાર્યવાહી હાથ ધરાશે. જી બિલકુલ સુધીર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.